ગુજરાતના આર્થિક વિકાસ અને જાહેર સલામતી પ્રત્યે અડગ સમર્પણ, વિવેકપૂર્ણ નાણાકીય વ્યવસ્થાપન અને આપણા પોલીસ માળખાને સશક્ત બનાવવાની મજબૂત પ્રતિબદ્ધતા દ્વારા જે સુરક્ષિત, વધુ સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ કરી રહ્યા છે એવા શ્રી કમલેશભાઈ આર પટેલ, ઓનરેબલ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સ, પોલીસ હાઉસિંગ, પ્રોહિબિશન એન્ડ એક્સરસાઇઝ, Government of Gujarat, I request sir to please address the graduating engineers. Sir. भारत माता की, भारत माता की, वंदे वंदे। बिरला विश्वकर्मा महाविद्यालय ना ग्रेज्युएशन सेरेमनी में मंच पर विराजमान आ संस्थाना पूर्व स्टूडेंट અને આ સંસ્થાને એક નવી ઊંચાઈ લઈ જવાનું જેમણે બીડું ઝડપ્યું છે એવા આદરણીય ભીખુભાઈ પટેલ સાહેબ, હમણાં જ આપણી વચ્ચેથી એક અન્ય કાર્યક્રમમાં જવાનું હોય ગયા એવા વિસ્તારના લોકપ્રિય સાંસદ મિતેશભાઈ પટેલ, લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આ સંસ્થાના એવા જ પૂર્વ ગ્રેજ્યુએટ અને હમણાં જ આપણને આપ સૌને વિઝનની વાત કરી, મિશનની વાત કરી એવા રાકેશભાઈ સુરતીજી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બેન શ્રી દીપિકાબેન, આ સંસ્થાના મંત્રી વડીલ એસજી પટેલ સાહેબ, આ સંસ્થાના ઉપાધ્યક્ષ મેહુલભાઈ, વિશાલભાઈ, આ સંસ્થાના પૂર્વ પ્રિન્સિપાલ અને આ સંસ્થાને હર હંમેશ માર્ગદર્શન આપતા એવા ઇન્દ્રજીત પટેલ, પ્રિન્સિપાલ વિનયભાઈ, સ્નેહલભાઈ, મયુરભાઈ, અન્ય ઉપસ્થિત ગણમાન્ય અતિથિ ભાઈઓ બહેનો, યુવા ગ્રેજ્યુએટ મિત્રો, એમના પેરેન્ટ્સ, પત્રકાર મિત્રો, આપણે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય આ એવી ભૂમિ છે, તપોભૂમિ છે, અને આપણે એ તપોભૂમિના આજે જુદા જુદા ફિલ્ડમાં, કોઈ મિકેનિકલમાં હશે, ઇલેક્ટ્રિકલમાં હશે, ઈસીમાં હશે, આઈટીમાં હશે, કોમ્પ્યુટરમાં હશે, કેમિકલમાં હશે, ગ્રેજ્યુએટ થયા, પ્રોવિઝનલ સર્ટી મળશે, એમટેક કરવાવાળા એમટેક કરશે, આગળ કોઈ વિઝન લઈને નહીં કરવાવાળા, પણ વિદ્યાની નગરીને આ એન્જિનિયરિંગ ક્ષેત્રે હોય, મેડિકલ ક્ષેત્રે હોય કે અન્ય ડિપાર્ટમેન્ટ, આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, એજ્યુકેશન હબ બનાવવાનું સ્વપ્ન જે છે એ સ્વપ્ન જેમણે જોયું હતું એવા સરદાર સાહેબ, અને સરદાર સાહેબે જોયેલું સ્વપ્ન વીપી વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયની શરૂઆત અને વિદ્યાની નગરીના મંડાણ અને ત્યારબાદ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. મિત્રો, પરમ પૂજ્ય ભાઈ કાકા પૂરમ એચ.એમ. પટેલ સાહેબ, ભૈલાલભાઈ પટેલ સાહેબ, ભીખાભાઈ સાહેબ, સીએલ પટેલ સાહેબ અને આદરણીય અત્યારે ભીખુભાઈ પટેલ સાહેબ, આ બધાનું તપ છે આ ભૂમિ પર. મિત્રો, આ તપને કારણે આપણે એચિવમેન્ટ કરી રહ્યા છે કે દુનિયામાં, દેશ વિદેશમાં પણ આપણી કોલેજના પણ ગ્રેજ્યુએટો અત્યારે આપણી કોલેજનું નામ રોશન કરી રહ્યા છે. સુરતીભાઈ હોય
કે નાયર સાહેબ હોય, વર્લ્ડની બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, આઈટીની કંપની લાર્સન એન્ડ ટુબ્રો, એના ડૉક્ટર, સીઓ આપણી આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે મિત્રો. એવા તો અનેક બીવીએમના સ્નાતકો, પોસ્ટ ગ્રેજ્યુએટ હશે કે જેમણે આ ધરતીની અમી દેશ વિદેશમાં ફેલાવીએ છીએ. મિત્રો, એક ફોન ભાઈ કાકા દિલ્હી જાય અને એક સપનું મૂકે, સપનાનું વાવેતર કરવાની વાત કરે સરદાર સાહેબને કે આપણે સાયન્સ કોલેજ તો કરી, વિઠ્ઠલભાઈ પટેલ સાયન્સ કોલેજ, સરદાર સાહેબ પોતે આવેલા એના ફાઉન્ડેશન સ્ટોનમાં, અને બિરલાજીને એક ફોન કરે અને આ કોલેજ માટે અઢળક દાન મળે અને આ કોલેજનું નિર્માણ થાય 14 જૂન 1948ના દિવસે. અને આ દેશ પર 200 વર્ષ રાજ કર્યું એના છેલ્લા વાઇસરોય અહીં ફાઉન્ડેશન સ્ટોન મૂકી અને બ્રિટેન જાય, પણ એમને એ ખબર નથી કે આ ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો છે એમાંથી ઊભા થનારા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો એ દુનિયાની મલ્ટીનેશનલ કંપનીઓમાં રાજ કરશે. અત્યારે અમેરિકા હોય, ગૂગલ હોય કે એલએનટી હોય કે કેટલીક એવી કંપનીઓ છે કે જેમાં આપણા વિદ્યાનગરનું ખમીર પડ્યું છે, ત્યાં પહોંચ્યા છે મિત્રો. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરવું અને એથી આગળ આ વિદ્યાનગરની સ્થાપના વખત, હું એટલે ઇતિહાસ દોહરાવું છું કે વિદ્યાનગરની સ્થાપના વખત સરદાર પટેલ યુનિવર્સિટીના જ્યારે સ્ટોન મુકાતા, વિદ્યાની નગરી, સરદાર સાહેબનું સ્વપ્ન હતું કે એવા નગરનું નિર્માણ થાય કે જ્યાં માં સરસ્વતીનો સાક્ષાત્કાર થાય અને એ સરસ્વતીના સાક્ષાત્કારથી લક્ષ્મીજીનો વરસાદ ભારત વર્ષમાં વરસે, ગુજરાતમાં વરસે, ચરોતર પ્રાંતમાં વરસે. એના માટે વિદ્યાનગર બનાવ્યું અને વિદ્યાનગર બન્યું. વીપી સાયન્સ કોલેજનો ફાઉન્ડેશન સ્ટોન લખાતો ત્યારે સરદાર સાહેબે એક વાક્ય બોલેતા, અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રવેશ કરશો કોઈ ત્યારે એમનું એ સ્લોગન યાદ રાખવાનું આપણે કાયમી, આ બધાને ગ્રેજ્યુએટ થયા બધાને, કે ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે. ચારિત્ર વગરનું શિક્ષણ નકામું. ચારિત્રમાં બધું આવી જાય ભાઈ. રાષ્ટ્રવાદી ચારિત્રમાં આવી જાય, નિષ્ઠા પણ ચારિત્રમાં આવી જાય, પ્રમાણિકતા પણ ચારિત્ર્યમાં આવે, કર્મયોગ પણ ચારિત્રમાં આવે, બધું જ ચારિત્ર. વડીલોની વંદના કરવાની હોય, મા બાપની સેવા, દેશની સેવા, રાષ્ટ્ર પ્રથમની ભાવના, આ બધા ચારિત્રમાં આવે. ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે. આજ કોલેજની કે આજ ભારત વર્ષની, આજ ગુજરાતની યુનિવર્સિટીમાંથી ભણી અને દેશ તોડવાનું કામ થાય. આપણે એન્જિનિયર બનીએ, ડોક્ટર બનીએ, આજ યુનિવર્સિટીમાં, આજ ભારતના વૈભવશાળી કોલેજોને યુનિવર્સિટીમાં ડોક્ટર બનીએ, ગ્રેજ્યુએટ બનીએ, પોસ્ટ ગ્રેજ્યુએટ બનીએ, એની ફેકલ્ટીના ગ્રેજ્યુએટ બનીએ, પણ એ દેશ તોડીએ, બોમ્બ ધડાકામાં આપણા નામ ઉછરે, રાષ્ટ્ર તોડવાના આપણા નામ આવે. તો સરદાર સાહેબનું આ વાક્ય એટલા માટે વર્ષો પહેલા કહ્યું હતું, ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે. રાષ્ટ્ર પ્રથમની ભાવના આપણા હૃદયમાં હોવી જોઈએ. પ્રથમ રાષ્ટ્ર ને રાષ્ટ્ર પ્રથમની ભાવના છે તો બધું પ્રાપ્ત થશે આપોઆપ. તમે બધા નસીબવાળા છો કે બીવીએમના સ્ટુડન્ટ છો. અમે પણ આરપીટીપી સુધી પહોંચ્યા હતા અને અમે પણ સપનાના વાવેતર કરવા જ વિદ્યાનગરની ધરતી પર આવ્યા હતા. 86માં હું પણ આવ્યો હતો અને એક સપનું લઈને આવ્યો હતો. આ તમને એટલા માટે આજે અહીં ઊભો છું એટલે મારું સપનું પૂરું થતું હોય એવું લાગ્યું મને કાકા, કે હું આવ્યો તો સાયન્સમાં, આરપીટીપીમાં 11-12 સાયન્સ કરવા ગામડેથી. ત્યારે ગામડાનો એટલો બધા ડેવલપ નહોતા, સાયન્સની સ્કૂલો પણ નહીં. ત્યારે એન્જિનિયર થવા આવ્યો હતો અને એન્જિનિયર બીવીએમનો થવા આવ્યો હતો. પણ એ સપનું આજે મને સાકાર થતું હોય લાગે છે કે આ મંચ પરથી બીવીએમના ગ્રેજ્યુએશન સ્ટુડન્ટોને એમના ગ્રેજ્યુએશન સેરેમનીમાં ભાગ લેવાનો અવસર મને
મને સૌભાગ્ય આ કેમ્પસમાં પણ આવ્યો તો, વારંવાર આવ્યો છું, એડમિશન માટે પણ આવ્યો તો, પણ પછી મારે સાયન્સ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બનીને સંતોષ માનવો પડ્યો. પણ એમાં આનંદ છે. પણ એ કેમિસ્ટ્રી ભણાવીને કેટલાય ડૉક્ટરો પણ થયા, કેટલાય એન્જિનિયર પણ થયા. એટલે મારે એક પોસ્ટ ગ્રેજ્યુએશન ખાલી મારું સપનું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગ કરીએ, પણ એ સપનું સાકાર ન થયું. પણ મારા હાથ નીચે કેમિસ્ટ્રી ભણીને મિકેનિકલ એન્જિનિયર થયા, આઈટી થયા, કોમ્પ્યુટર, એનું આનંદ છે. એટલે મિત્રો, કોઈ પણ સપનું જોયું હોય, સપના જોવા માટે મહેનત કરવાની, નિશાન ઊંચું રાખવાનું, નિશાન કોઈ દિવસ નહીં રાખવાનું, નિશાન ઊંચું રાખીને વધવાનું, મહેનત કરવાની, સખત ને પરિશ્રમ અને નિષ્ઠા પ્રમાણિકતા જીવનમાં લેશો તો કુદરત પણ તમને મદદ કરશે. કુદરતના પણ આશીર્વાદ વરસશે અને આશીર્વાદ મા બાપના પણ લેવાના. મા બાપ એ જીવતા દેવ છે, આપણા ધરતી પરના દેવ છે. તમે બધા ભણી ગણીને ગ્રેજ્યુએટ થયા છો, હવે પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થશો, આગળ પણ ફિલ્ડમાં જશો. પણ બધાને એટલું યાદ રાખવાનું કે ભાઈ સખત મહેનત, કર્મયોગ અને પ્રમાણિકતા આપણા જીવનને કઈથી કઈ લઈ જાય, કઈથી કઈ ઊંચાઈઓ સુધી પહોંચાડશે. મિત્રો, નિષ્ઠા અને પ્રમાણિકતા જીવનમાં રાખવી પડશે. ગુજરાતની તો પ્રથમ એન્જિનિયરિંગ, ભારત વર્ષની પણ સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજ છે. ગુજરાતની વિકાસની વાત હોય, ભારત વર્ષના વિકાસની વાત હોય, મિત્રો, નરેન્દ્ર મોદી સાહેબ 76 વર્ષની ઉંમરે 18 કલાક 140 કરોડ ભારતીયો માટે કામ કરે છે. એમણે 140 કરોડ ભારતીયોને પોતાની તાકાત બનાવી. મોદી સાહેબે 140 કરોડ ભારતીયોને નબળાઈમાં ના ખપાઈ. 140 કરોડ ભારતીયો ભારતની તાકાત છે અને એને વિશ્વ ફલક પર સાબિત કરી બતાવ્યું. એક વિઝન સાથે આપણે વિઝનરી વડાપ્રધાન મળ્યા છે, જે આપણા માટે, ભારત વર્ષ માટે 18 કલાક કામ કરશે. દુનિયાની તાસીર જુઓ, દુનિયાના દેશોમાં જુઓ, ઈરાન, ઈરાક, યુક્રેન, રશિયા, એક આખો વિસ્તાર, મિડલ ઇસ્ટના દેશોમાં જ્યાં સોનાના નર છે, બધું જ છે, સુખ નથી, શાંતિ નથી. અરે કોલેજોમાં, એન્જિનિયરિંગ કોલેજોમાં, સ્કૂલોમાં, હોસ્પિટલોમાં બોમ્બ ફૂટે અને જે ભવિષ્ય છે વિશ્વનું, એવા નાના નાના બાળકો દફન થાય, એવી વિશ્વની પરિસ્થિતિ હોય ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી 140 કરોડ ભારતીયોને સાથે લઈને વિશ્વમાં ડંકો વગાડવા નીકળ્યા છે. ત્યારે વિકસિત ભારતનું નિર્માણની વાત લઈને નીકળ્યા છે. 2047માં વિકસિત ભારત થાય, મેકિંગ ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની વાત હોય, મેકિંગ ઇન્ડિયાનો સી દુનિયામાં ગરજે, એની ચિંતા કરતા હોય ત્યારે ક્વોલિટી એ જરૂરી છે. હમણાં સુરતીભાઈએ કહ્યું કે ક્વોલિટી માટે એન્જિનિયરિંગમાં કે કોઈ પણ પ્રોડક્ટમાં ગમે ત્યાં જાઓ, આપણામાં ક્વોલિટી જરૂરી છે. ભારતની ક્વોલિટીની વાત આવે ત્યારે થોડું આપણને નુકસાન થાય એવું ના થાય. મેડ ઇન ઇન્ડિયા માગે, મેડ ઇન જાપાન ના માગે, એની આપણે ચિંતા કરીએ. મિત્રો, મેડ ઇન ઇન્ડિયાની વાત આવે, સ્થાપત્ય જાઓ તો અજંતા ઇલોરા જઈએ, આપણા 1000-1200 વર્ષ પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, સ્થાપત્ય જુઓ, કેમિકલ ટેકનોલોજીનું એકદમ જીવતું જાગતું ઉદાહરણ તો દિલ્હીમાં આવેલો લોહ સ્તંભ જુઓ, હજારો વર્ષથી એવા મહાલયો 1100 વર્ષથી સાઉથ ઇન્ડિયામાં જાઓ કે દુનિયાના કોઈ, આપણા ભારત વર્ષના કોઈ પણ રાજમહેલમાં જાઓ, કેટલું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે આપણા વડવાઓએ. બનાવ્યું છે કે નહીં બનાવ્યું? અને આપણે બનાવીએ અત્યારે આટલી બધી ટેકનોલોજી, આટલી બધી સિસ્ટમો આપણી સાથે, આટલા બધા દુનિયાના બધા જ ગૂગલ સર્ચ કરીને બધું લાવીએ, બરાબર, તો એ ક્વોલિટીમાં આપણે પછડાઈએ. આપણી 1100 વર્ષની ક્વોલિટી જોવાની કે કેટલી મજબૂત ક્વોલિટી છે. સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ કરવો હોય ને તો આપણા જૂના હજારો વર્ષના મહેલોને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભ્યાસ કરવો જરૂરી છે. મિત્રો, અને મોદી સાહેબનું એ કે ભાઈ ભારતના સ્વને જગાડવાનો છે, અને ભારતના સ્વને જાગશે ને, નચિકેતા, ધ્રુવ, પ્રહલાદ અંદરથી બહાર નીકળશે. કોરોના કાળમાં ભારતનો સ્વ જાગ્યો, જાગ્યો કે ના જાગ્યો? ભારતનો સ્વ જાગ્યો તો એવો જાગ્યો
કે કોરોનાની દુનિયામાં કઈ ના વેક્સિનની શોધ થઈ, ભારત વર્ષમાં 4 શોધાઈ ગઈ. જો વેક્સિનની 4 રસીઓ આ ભારત વર્ષના મેડ ઇન ઇન્ડિયા ભારતીય હોય વેક્સિન શોધી. મિત્રો, ભારતનો સ્વ જગાડવાનો છે ને આપણે ભારતીય તરીકે મોદી સાહેબે વિકસિત ભારતના વાત લઈને નીકળ્યા હોય ને વિકસિત ભારત બનાવવા માટેનો જ્યારે આપણને એક ધ્યેય મંત્ર આપ્યો હોય ત્યારે આપણે સૌ, અને તમારી તો ભારત વર્ષને જરૂર છે, દુનિયાને પણ જરૂર છે. આપણે બધા જ વિશ્વકર્મા વાત હમણે મૂકી કે વિશ્વકર્મા, જો બિરલાએ દાન આપ્યું, બિરલાજીએ દાન આપ્યું, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. તો બિરલાજીનું દાન હતું એટલે દાનવીરનું નામ મૂક્યું. પણ સ્થાપત્યના દેવતા વિશ્વકર્માજી, એન્જિનિયરિંગના દેવતા કોણ? તો વિશ્વકર્માજી. એટલે આ કેટલા 78 વર્ષ પહેલાનું વિઝન જો, નામમાં પણ એન્જિનિયરિંગ ને એન્જિનિયરિંગ સાથે સ્થપિત સંકળાયેલું હોય. કેવા વિઝનરી મહાપુરુષો હતા કે જેણે વિદ્યાનગરની સ્થાપનામાં પોતાનો સમય આપ્યો. બિરલાનું દાન, બિરલાજીનું દાન અને વિશ્વકર્માજીનું નામ BVM, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, અને એના સ્ટુડન્ટ હોવાનું પણ આપણને ગૌરવ હોવું જોઈએ. મિત્રો, હમણાં અમદાવાદમાં અઠવાડિયા પહેલા એક કાર્યક્રમમાં હતો, ત્યારે પણ મારી બાજુમાં એક સીટ શેર કરવાવાળા BVMના વિદ્યાર્થી હતા, વડીલ હતા, બરાબર. એમણે પણ એ ફંક્શનમાં દાન પણ આપ્યું. મિત્રો, એટલે BVM, VP, BJVM, નલિની, સરદાર પટેલ યુનિવર્સિટી દુનિયામાં છે, અત્ર તત્ર સર્વત્ર છે. એનું આપણે ગૌરવ હોવું જોઈએ. અને સપનું કોણે જોયું? સરદાર સાહેબે જોયું હતું. એ સપનું ઉજાગર થતું રહ્યું છે. મિત્રો, બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. આગળ વધો અને આપણા પરિવારનું, મા ભારતીનું, વિશ્વનું કલ્યાણની ભાવના સાથે આપણે આગળ વધીએ અને આપણા કુળને, આપણા મા બાપને, આપણા રાષ્ટ્રને આગળ વધારીએ, આપણા કુળનું પણ નામ રોશન કરીએ. એ જ અભ્યર્થના સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, એ બદલ CVM પરિવારનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.